સવાલ કરો. પેલો જે ગ્રુપ ઓફ એક્ટિવ છે તે રજત તમસ અને સત્વના પ્રમાણમાં જેમાં આપણે કહીએ છીએ કે ભાઈ અને આ 2 4 8 હોય તો સત્વનું કંઈ આવતું નથી, આ એનાથી ડબલ થઈ જાય. તો એ બધું થઈને 2 4 8 ને છેલ્લે જે 2 આવે છે પેલામાં 5 to 1 થઈને બધું 10 થાય છે. જ્યારે આમાં કંઈ 10 નહીં. કોઈ બી એક સેન્ટર બાકીના 3 સેન્ટરને બેલેન્સ કરે. 2 4 8 2 માં 8 બેલેન્સ કરે બાકીના 3 ને. 5 to 2 1 5 બેલેન્સ કરે 2 to 1. જો એ બેલેન્સ નહીં થાય તો માણસ થોડું સુધર્યું હોય છે. આપણે કેમ થોડે છે તો એ બેલેન્સ નહીં હોય અંદર, ખરાબ બી હોય ખોટો બી હોય પણ તેનો બેલેન્સ હોય, ડાયો બી હોય તો જયારે બેલેન્સ ખસેલો તો 5 to 1 નહીં બેસે વચ્ચે ના. પણ એને માટે તો એક આખો દિવસ હોય છે. આપણું જે ઇન્ટેન્સિટી ચાર્જ છે ને એ સમજાવવા માટે એક આખો દિવસ જોઈએ, કારણ કે એ સમજવાનું બહુ જરૂરી છે. ઇન્ટેન્સિટી ચાર્જ તમે એ સ્ટડી કરો, ઇન્ટેન્સિટી ચાર્જ તેના વિચાર કેવા છે આ 4 સેન્ટરમાં એ અંદરથી પકડાશે. ઇન્ટેન્સિટીને લીધે બી પકડાશે કે આ વિચાર આટલો જોરમાં ચાલે છે, આ વિચાર આટલો જોરમાં ચાલે છે, આ વિચાર આટલો જોરમાં ચાલે છે, અને તેને લીધે આ થાય છે મારા શરીર. એ સમજવાનું છે. તો જો ઇન્ટેન્સિટી ચાર્જ આપણે સમજીએ ને તો દવા પણ બહુ શીખતો કે ઇમોશન પકડવા જોઈએ એના. ડોક્ટરો છે તમારા સિમ્ટમ જોઈને દવા આપી, પણ તમારા કયા ઇમોશનને તમને આ લાગીને સ્થિતિ ઊભી કીધી અને એ સ્થિતિ દૂર કરવાને માટે કયા કાઉન્ટર ઇમોશન્સની દવા આપી એ લોકો ગણતા નથી. પછી શું કરે છે સાયન્સ વાત પૂરી. મને શુગર થયું છે 4 સેન્ટરમાં જોઈને પકડવાનું છે. કેવી રીતે આવ્યું એ 4 સેન્ટરમાં જુદા જુદા ઇમોશન બતાવશે, જુદી જુદી ઇન્ટેન્સિટી એ બતાવશે. તો એ ગણીને પછી તેને કાઉન્ટર કરવું જોઈએ. કેમ કાઉન્ટર કરીએ તો બોડી ઇન્સ્યુલિન બનાવવું શરૂ કરે, પછી ઇન્સ્યુલિન આપણે ના કરવું પડે. તો માનું છું કે આ બહુ જૂનું આપણું શાસ્ત્રનું જે આ જે જ્ઞાન છે ને ઇન્ટેન્સિટી ચાર્ટનું, એ જો મેડિકલ સાયન્સ યુઝમાં લે ને તો દર્દીઓને બહુ ફાયદો, અત્યંત ફાયદો. માટે આ ઇન્ટેન્સિટી ચાર્ટ એક દિવસ આખો લઈને રહેશે પોતાને, કારણ કે એક જણને લઈએ ચાર તારો શું છે, પછી એના બધા 4 સેન્ટર્સ જોઈએ તો દરેકને સમજ પડે ક્લિયરલી. તો કે આમ ખાલી આમ જો બોલવા જઈએ ના બધું સમજવું, બ્લેકબોર્ડ પર દરેકને સમજાવવું પડે. દરેક એક્ઝામ્પલ લઈને કરીએ ને તો બહુ ક્લિયર. બેઝિક કેટલા ઇમોશન દરેક સેન્ટરની અંદર 2000 હશે ઇમોશન. તો હશે મિનિમમ ને ઇમ્પોર્ટન્ટ આવ્યા તો ઘણા છે. અને એ 2000 કોમ્બિનેશન જોવાનું છે પાછું. હવે મેં ધંધામાં પૈસા બધા ગુમાવી દીધા, મને ડિપ્રેશન આવી ગયું. બીજો માણસ છે લવમાં પડ્યો, છોકરીએ મોડું ફેરવી દીધું, એ ડિપ્રેશનમાં પડ્યું.
બીજો છે કે નોકરી શોધે, એપ્લાય થાય, 100 વખત જેને કંઈ થાય જ નહીં એ ડિપ્રેસ થઈ જાય. તો માણસમાં કંઈ છે જ નહીં, એ ડિપ્રેશન બધા જ જુદા છે. અને એને એક દવા આપો તો નહીં ચાલે. એની સામે પહેલા માણસમાં પહેલી વ્યક્તિમાં શું સારા ગુણ છે, બીજામાં શું છે, ત્રીજામાં શું છે, એ હેલ્પ લેવી તો સમજ વધારે ક્લિયર થાય. એટલે એ બહુ સુંદર કોમ્બિનેશન છે કાઢવાનું. મોટો ચાર્જ પણ કરવું છે એક વાત બરોબર સમજાવું છે. કારણ કે પછી દરેક સેન્ટરમાંથી બધા દવા આપી શકે જો એ બરોબર સમજાયું હોય તો. અને પછી એની સામે શું દવા વાપરવી તે કોમ્બિનેશન બતાવ્યું છે. કેટલા પ્રમાણમાં વાપરવી, એની ઇન્ટેન્સિટી કેટલી. કારણ કે પાછું દરેકમાં ઇન્ટેન્સિટી દવામાં બી આવે. જો તમારા ચાર્ટમાં ઇન્ટેન્સિટી હાઈ હોય તે પ્રમાણે પોટન્સી દવાની વધારે લેવાની. શું સમજ્યા ને? એ પાછું મેચ કરવું જોઈએ. આમ જો તો સ્ટડી બહુ કોમ્પ્લિકેટેડ છે. યોગમાં જરા આગળ ચાલશો ને તમારે આગળ આવે તો માનસ એની સાથે આમ સ્વાસ્થ્યને કોઓર્ડિનેટ કરી લીધો તો ખબર પડી જાય એનું બધું. સમજ ને? ચાર જોવાનું જ નહીં, પછી દવા આપી દેવાનું. થોડો વાર લાગે તેમ કરતા પણ થાય. યોગની અંદર સ્વર્ગ જે તમારો છે એ સામેના માણસના સાથે કોઓર્ડિનેટ કરો એ ઉપયોગ આવી જાય ને પછી ટ્રેનમાં હો, બસમાં હો, રસ્તે ચાલતા હો, આમ ચાલે છે ગાડી અંદર શું સમજ જરૂરી છે. દરેક ચીજ સમજ પડી જાય એની. એક દિવસ પૂના જતો અરે તમને સૂટ બૂટમાં મજાનો બેસો એટલે જેનું હસી પડ્યો પેલો મારો મોનો છે પાછો મારો પછી પાછો હસ્યો કે મને શું છે, મારા મને શું છે કશું આવે છે. ના કાંઈ નહીં, મોનું તો બહુ સારું છે પણ પૈસામાં ટિકિટ નથી. કેમ નથી? હું શું જાણું કેમ નથી? બધા કિસ્સા તો ઘરે તેવો તો મૂક્યા છે જા એટલા પેલા ટીટી આવ્યા તો ત્યારે ભરી ના આપ્યા પૈસા. એટલે દરેક ચીજ સમજ પડી જાય. ખાલી આમ જો એટલામાં સમજ પડી જાય. પછી તો સ્વર બહુ પાવરફુલ ચીજ છે. તેથી સ્વર નાડી શાસ્ત્ર એક કઈ ભયંકર શાસ્ત્ર છે. એટલે આમાં મિસયુઝ એટલે ચોક્કસ માણસને કલાકથી કરતા પહેલા તો બહુ મજામાં કોઈ જોઈ છે બધા બહુ મને આપણે જે ટ્રીટમેન્ટ જોઈ આવી યોગના આસનો વગેરે કરવાનું તો ત્યાં કરવાનું આયંગર જે એક્સપર્ટ છે, માસ્ટર, પરફેક્ટ માસ્ટર હઠયોગમાં, અને દરેક આસનમાં નંબર 1 એની ચોપડી જોજે. એને પાછળ કેવું આસન ક્યાં દુઃખ પર કામ લાગે લખેલું છે. તો 97% ઉપર તાના જ આસન કામ કરે છે. એક છે સર્વાંગાસન, બીજું છે હલાસન અને ત્રીજું છે ધનુરાસન. આ તાના જ આસન કામના છે. 97% રોગની ઉપર તાના જ આસન કામ લાગે છે. બાકીના બીજા છે માસ્ટરીના હસ્તે છે પણ ઉપયોગ આતનનો તાના જ બસ. સર્વાંગાસન છે એ જેના હાથ નો હોય ને ટ્રબલ એનાથી ના થાય. કારણ કે પ્રેશર બધો અહીંયા, જેને એપિલેપ્ટિક ફિટ્સ થતી હોય એનાથી ના થાય.
એને સખત માથાનો દુખાવો હોય એનાથી ન થાય. પણ હલાસન છે એ 4 ફેઝમાં છે. એક 45 ડિગ્રી, એક 90 ડિગ્રી, એક તો ટચ કરવાનો ને પછી આખી પાટલી ફ્લેટ કરવાનો. તો બહુ સુંદર ચીજ છે. અને છેલ્લે ધનુરાસન. પહેલે ખાલી પગ પકડો, પછી વધારે અંદરથી પકડો, પછી આમ સ્વિંગ લખો, આપણા પેટના રોગ, કમરના રોગ ને આતાનાસન બહુ સુંદર છે. થાય તો 1 મિનિટ કરો. નથી થતા હું તેથી પણ એની જ ઉપર ભારે પછી જે બીજા કોઈ દુઃખ હોય ને તો આતાનાસન બધું સ્ટોપ કરનાર એમ બહુ સરસ. કોઈ ચીજની ઉપર એ અટકે છે. આનંદ ચોપડે બધા જ બહુ સુંદર આસન બહુ જોવાનું તો ને 18 ને 24 વર્ષની ઉંમર તો લાકડાના પાવડા આવે ને તેના પર 350 દાન આપતો તો રોજ 350. અને પછી થાક નહીં લાગે એટલે બીજા ખાલી 300 બેઠકમાં હતો તો 80 પાઉન્ડ બારવેલ લઈને ને પતી જાય ને પછી સે દૂધ પી જતો તો ગરમ ગરમ ઉપર હતો જલેબી ખાય. પછી મોં હાથ ધોઈને ઘરે જઈને મોડું ખાતો હતો. સાડા 5 ઇંચ ચેસ્ટ એક્સપાન્શન હતો. એમાંથી જે દુઃખને કરવું હોય તો કરી લે. ને જાત હતો નેક આટલી, ચેસ આટલી, વેસ્ટ આટલી, બાયસેપ આટલો, ફોરઆર્મ આટલું, રિસ્ટ આટલું, થાય આટલું, કાફ આટલો, એન્કલ આટલો અને એ બરોબર રાખતો. બહુ કીધું છે. પાપા તો બહુ મારે છે દરેક ફિલ્મમાં. અને તે તો જવા તો બોલૂન ડાન્સિંગ કીધું છે ને તે ડાન્સિંગ બી કીધું છે. બધું કીધું છે. લાઈફ મસ્ટ બી કમ્પ્લીટ. આમ ધીમે ધીમે આ તો થાય નહીં, આ તો કરાય નહીં, આ તો ધીમે જીવવાનું, ફ્રીલી જીવવાનું, ક્લીન જીવન રાખવાનું, પણ બધું ધીરા વગર કરો. ટેપ ડાન્સિંગ એટલે શું ફિગર આવી જાય ફર્સ્ટ ક્લાસ. અને અમારા ટાઈમમાં બોલૂન ડાન્સિંગ એટલે આજની નાની ગયેલા ને ટેંગો ને ક્વિક સ્ટેપ ને બોલ્સ ને ગેમ્સ હતા. શું ગ્રેસફુલ બોડી થઈ જાય. યોગા આસન જેવું જ થઈ જાય ને, બહુ સુંદર થઈ જાય. અને મારી બા પેલો લીલો મસાલો પીસે ને આમ મૂકી દો, બધા જંતુ મળી જાય પેટના. હવે સૂર્ય ચાલતો નહીં. ઓ બાપ એટલું જ સમજ પડતું નથી કે મારા નાલાયક કાંથી એવા મળી ગયા. ખરી વાત છે કે મને કે ખાલી તમને સારું જ છાપ આપવાના તો સારું જ નથી બોલવું. આટલી બધી કસરત, આટલું બધું સ્ટ્રેન્થ બોડીમાં, રસ્તામાં ચાલીને જાઓ ને તો આમ ખરું માન નહીં જાઓ, પેલો બિચારો આમ આમ કરતો હોય. સાયકલ પર જાઓ
આમ પાછું બિલ મારને ચાલી જાય તો પેલો જાય નીચે. પછી એક દિવસ ગુરુ આગળ નહીં રહેવાતું બોલી દીધું, આટલા વર્ષથી તમારા ચરણમાં બેઠો છું ના આવું કેમ કરું છું? તો માથે હાથ મૂક્યો ને કે ભલા ગંગા પવિત્ર છે પણ એમાંથી નીકળી નહીં નીકળે. એમેઝોન છે ને એ જંગલી છે, રિવર એ નદી જંગલી છે પણ એમાંથી ઇલેક્ટ્રિસિટી, તું જંગલી છે તારામાંથી ઇલેક્ટ્રિસિટી કાઢવી જોઈએ. કાળો ના આ બધું કાવે ચાલશે આવું. માથે હાથ મૂક્યો તેનાથી બરફ જેવો ઠંડો થોડો વાગ્નિકાની વિકરાલ ગયો તો બી તે વખતે અંધેરીમાં હતા. એક ખોદામાં હું અને મારી નાની બહેન, બીજા વટામાં મારી બા અને મારો ભાઈ રાતે ચોરાયો. મારા ભાઈની આંખ ખુલી ગઈ, તે ઉઠ્યો. હવે જે બારીમાંથી સળીઓ કાઢીને આવેલો ને એ છલ્યો ફેરવ્યો હતો. મારા ભાઈને અહીંયા લાગો તો થોડો જોરમાં બળાટ પાડીને જમીન તો પડી ગયો. હા બા કે બાએ મારું નામ દીધું, હું ત્યાં ગયો. પેલા એ મારા પર ફેરવ્યું. વાઘ જેટલી તાકાત, એક હાથે છલ્યો પકડ્યો, એક હાથે આટલું કીધું એટલે પેલો નીચે સુઈ ગયો. શું ધોમ કરે? ઇલેક્ટ્રિસિટી નહીં, ફાનસમાં તો કીધું મોનામાંથી લોહી નીકળ્યું. મારી તો મેં અહીંયા મોંમાંથી કેમ લોહી નીકળે? બીજાને નદીમાંથી ડોક્ટર લઈ આવ્યો તો કે એને હોસ્પિટલ લઈ જાઓ, પાછી સીધી પંક્ચર કરું છું લંગને. કાન પકડે હવે કોઈ વાત નહીં છું, હવે કસરત જ છોડી દીધી. એટલું ભયંકર જોર બી નહીં જોઈએ ને તેનો ઉપયોગ બી નહીં જોઈએ. આજે મનમાં લીધું આવું 2 દિવસ જ થયેલા. મેટ્રોમાંથી બહાર નીકળ્યું નાની બેન સાથે, ટેક્સી રિવર્સ લીધી, મારી બેન લાગી ગઈ. આમ કદા આવતો ચક્યો, પાછો આપ નીચે કરી નાખી. ફરી બીજાની 5 સીટ તૂટશે જવા. હા, વિકરાળ માનસની વાત છે ભૈયા. અને જો હું ડાયો થઈ ગયો હોઉં તો તમે બધા ડાયા થઈ શકો. ખરું ને? માર જેવું જનાવર જો ડાયો થઈ જાય તમે બધા ડાયા થઈ શકો. હા, એ મેં નથી કહ્યું, જોડી નહીં દેતો. મારો હાથ ટૂંકો થઈ જશે બધાના માથા પર મૂકતા મૂકતા. તમે મારા ગુરુ સાથે મને ઓળખાવો છો. રાજા ભોજ ને ગંગા તેલી કોણ જાણે? એ તો કાં ભાવ. જા પછી જયારે માથે હાથ મૂક્યો ને આમ ચરણમાં પડીને આમ કીધું તો પગ ના દેખાય. ભલા એમ જેવું તો ઉભા હતા, પાછું જો પછી હસ્યા કે યાદ છે મેં તને એક દિવસ શું કહેલું? શું કહેલું? અરે મેં એમને શું કહેલું એક દિવસ? તમે આ બોર્ડિંગ સ્કૂલમાં આવ્યા નહીં કરો, ઓર્થોડોક્સ છે તમને ઇન્સલ્ટ કરશે. એ લોકોને દેખાશે તો ઇન્સલ્ટ કરશે ને. અને તુને બી જો હું જોવા દઈશ કે જો તું મને જોશે ને તે દિવસે માલમ પડ્યું. હવે જો કે પગ છે મારે એવાની સાથે તમે મને સરખાવો કે ચાલે?